સંજેલી નગરમાં જ્યાં જુઓ ત્યાં અરજદારોના ઢગલા જોવાઈ રહ્યા છે। લાભાર્થીઓ કેવાયસી આધાર અપડેટ કરવા માટે લાઇનોની કતારોમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને સંજેલી મામલતદાર દ્વારા દરેક ગ્રામ પંચાયતે તારીખ વાઇઝ શિક્ષણ ખાતા તેમજ આઈસીડીએસની કીટ ફાળવવામાં આવી છે, પરંતુ મામલતદારના પરિપત્રને પણ ગોળીને પી જતા આઈસીડીએસની કીટ શિક્ષણ ખાતાની કીટ ગાયબ થઈ છે, જેને લઈને અરજદારોને ધર્મધક્કા ખાવાનો વારો આવ્યો છે। દાહોદ જિલ્લા સહિત તાલુકામાં આધાર અપડેટ અને કેવાયસીની કામગીરી ઓછી હોવાના કારણે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા આધાર અપડેટ અને કેવાયસી કરવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે। સંજેલી પંચાયતમાં આજ રોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આઈસીડીએસ શાખાની કીટ તેમજ શિક્ષણ ખાતાની કીટ પંચાયત ખાતે ન મૂકવામાં આવતા લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જે કેમ્પમાં તલાટી, દુકાનદારો, આશા વર્કરો અને આંગણવાડી વર્કરો દ્વારા પ્રચાર કરી કેમ્પના દિવસે લાભાર્થીઓને લાવવાની ચુસ્તપણે અમલવારી કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ બંને શાખામાંથી આધાર કીટ વાળા જ ન આવતા લાભાર્થીઓ અટવાયા હતા। તલાટી અને દુકાનદારો દ્વારા આઈસીડીએસના સીડીપીઓ તેમજ શિક્ષણ ખાતાનો સંપર્ક કરતા કીટ લાવી ચાલુ કરવા માટે જણાવ્યું હતું। જ્યાં સુધી વાત કરીએ બપોર સુધીના 1 વાગ્યા સુધીમાં એક પણ શાખાની કીટ ચાલુ કરવામાં આવી નહોતી, જેને લઈને દુકાનદારો તેમજ તલાટી મૂંઝવણમાં મુકાયા હતા। સતત મોબાઈલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા હતા। બંને આઈસીડીએસ તેમજ શિક્ષણ ખાતાની કીટ ન આવતા અરજદારોને ધર્મધક્કા ખાવાનો વારો આવ્યો હતો।